1:41 મારી પાસે કોલ આવ્યો કે કંઈ ક્રેશ થયું છે, અમારી ટીમ અહીંયા જ હોય છે. તે અમારા આ સતિન્દરસિંહ સંધુ છે, એમણે કોલ કર્યો કે એમણે જોયું કે ક્રેશ થયો છે, પ્લેન જેવું ક્રેશ થયું છે. કહ્યું છે ખબર નહીં, તમે સર જલ્દીથી મોકલાવો, ફાયરને કોલ કરાવો. એટલે ફાયર બ્રિગેડ મોકલો. એ 4 એમ્બ્યુલન્સ લઈને 5 એમ્બ્યુલન્સ અહીંયા પહોંચી ગયા હતા. ને એમણે જે રેસ્ક્યુ જે અંદર દોડીને હોસ્ટેલમાંથી નીકળતા હતા અને સિક્યુરિટી ગાર્ડ હતા, ઇન્જર્ડ હતા, એવા 18 થી 20 જણને એમણે એમ્બ્યુલન્સમાં 5 એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરાયા. પછી સડનલી અમે 25 એમ્બ્યુલન્સની વ્યવસ્થા બીજી કરી અને 25 અને બીજા 35 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય થઈ ગઈ. પછી જેમ फायर ने बड़ी टीम रेस्क्यू करी जो डेड बॉडीज काढ़ी हमने हमें शिफ्ट किया सर. हाँ, बॉडी जो थी वो पूरी जली हुई थी. बाकी छोटे बच्चों की भी बॉडी थी उसके अंदर जो पूरे जले हुए थे सर. और आधे पेशेंट ऐसे थे जिनकी बॉडी पार्ट अलग अलग हुए थे सर. दोनों एक है जो प्लेन में से गिरे हुए थे पर्सन, उनको इंजरी हुई थी तो उनको हमने हमारी टीम ने रेस्क्यू करके ट्रॉमा सेंटर शिफ्ट. એ ભાઈ જ્યારે અમે પેશન્ટને અમારી ટીમ પહોંચી ગઈ ત્યારે અમારા સાહેબે એ પેશન્ટને લઈને આવ્યા અને એમને એમ્બ્યુલન્સમાં બેસાડ્યા. ત્યારે એ બહુ જ ગભરાયેલા હતા અને કંઈ જ બોલી શકતા નહોતા. એમને એમના રિલેટિવને કોલ કરતા પછી મેં એમને સમજાવ્યું તમે ચિંતા ના કરો, શાંતિ રાખો, તમને કંઈ જ નથી થયું, તમે ગભરાવાની જરૂર નથી. એમ થોડુંક આશ્વાસન આપીને શાંત રાખ્યા અને એમને જે પ્રાથમિક સારવાર હતી તે ચાલુ કરી અને પછી તરત જ અમારા સિવિલ હોસ્પિટલ અસરવા ટ્રોમા સેન્ટરમાં ત્યાં અમે શિફ્ટ કર્યા. એમને પૂછ્યું કે શું થયું, કે હું દીવનો છું અને લંડન જતો હતો ને મારા કાકાને બધા બળી ગયા અને એવું વધારે બોલતા. એમને થોડી વધારે વાતો કરતા તો એ વધારે ટેન્શનમાં આવી જતા. એમને શાંત રાખીને વ્યવસ્થિત રીતે એમને યોગ્ય રીતે હોસ્પિટલ પહોંચાડ્યા. નાના બાળકો, મોટા યંગ, હવે પૂરા જલી ગયા હોય એટલે તો એમને ખબર ના પડે કે શું છે, પણ બહુ ખરાબ ગંભીર પરિસ્થિતિ હતી. ग्राउंड रिपोर्ट अहमदाबाद मीडिया पावर्ड बाय से सोलार मेकिंग सोलर एनर्जी इजी फॉर यू.